હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 9મી જાન્યુઆરી 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસથી એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, તો જ તમને વિડીયોના કન્ટેન્ટ અંગે માહિતી મળશે. અને વિડીયોને શરૂઆતથી અંત લઈને જોયા બાદ મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરજો અને એક લાઈક કરજો. ગુજરાતના સાંસ્કૃતિક વારસાના મેં ચોથો પાર્ટ મૂક્યો છે, તો તમે જોઈ શકો છો. એનો જોરાવરસી જાદવની બુકમાંથી બનાવેલા MCQ છે, તો તમે ત્યાં જઈને એ પણ એક આખો વિડીયો પૂરો જોશો તો તમને મજા આવશે. સાથે સાથે તમે કાલનો વિડીયો પણ 8મી જાન્યુઆરીનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તમને એમાંથી ખરેખર ખૂબ ઇમ્પોર્ટન્ટ માહિતી મળશે. રાઈટ, તો હવે આપણે આજના વિડીયો તરફ પાછા કરીશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, સ્કિલ ઓફ અ નેશન ચેલેન્જ અને સોઅર AI પ્રોગ્રામનો હેતુ શું છે? ઓપ્શન AI નો દુરુપયોગ અંગે લોકોને માહિતગાર કરવા માટે. ઓપ્શન બી, AI ને સ્કૂલના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવું, AI દ્વારા શિક્ષણ આપવું. કે ઓપ્શન ડી, ભારત દેશભરના નાગરિકમાં AI જાગૃતિ લાવી અને તેનો નૈતિક ઉપયોગ શીખવવો. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, દેશભરના નાગરિકોને એઆઈમાં જાગૃતિ લાવી અને તેના નૈતિક ઉપયોગને શીખવવો. ડન. હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 2 જાન્યુઆરી 2026ના રોજ સ્કિલ ધ નેશન ચેલેન્જની જાહેરાત કરી હતી. શેની સ્કિલ ધ નેશનની જાહેરાત? જેમાં નાગરિકો, નીતિના ઘડવૈયાઓ, શિક્ષક, વ્યવસાયિકો, યુવાનોને સ્કિલ ઇન્ડિયા ડિજિટલ હબ એટલે કે SIDH પર સોઅર કોર્સમાં જોડાવાની અપીલ કરી છે. હવે સોઅર કોર્સ શું છે? સ્કિલિંગ ફોર AI રેડીનેસ. યાદ રાખી લેજો. સ્કિલિંગ ફોર AI રેડીનેસ કયા મંત્રાલય હેઠળ આવશે? તો મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ દ્વારા શરૂ કરવામાં આવેલો છે. ક્યારે? તો 2025 જુલાઈમાં. યાદ રાખજો. બરાબર છે. એનો હેતુ શું છે? શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, કામ કરતા વ્યવસાયિકોથી એઆઈથી સજ્જ બનાવવાનો છે. તમને સંપૂર્ણ નિચોડ મેં સંપૂર્ણ ડિટેલ આપી દીધી છે, જે એકદમ આખું લોંગ પેજ હોય છે PIBમાં. રાઈટ, તો એમાંથી મેં તમને જે અગત્યના પોઈન્ટ છે એ કાઢીને આપ્યા છે. રાઈટ, મેં કાલનો વિડીયો જોયો છે કે તમે લોકોએ જોવાનું પણ તસદી નથી લીધી. રાઈટ, પરંતુ તમે જોશો ને તો તમને માહિતી મળશે. તમે મોટા ક્લાસના બકવાસ વિડીયો હોય જેમાં રિવિઝનના નામે એકનું એક રિવિઝન કરાયેલું હોય, 4 દિવસ પહેલા કરાવ્યું હોય ને, તો પણ તમને અડધા કલાક સુધી એ કરાવશે. તમને એ ગમે છે. કેમ? કારણ કે એમનું નામ છે અને તમને એકદમ નવું કન્ટેન્ટ આપ્યો હોય એ તમને જોવો પસંદ નથી આવતું. એ તમારી નવા લોકો તરફ તમારી એ એક પ્રકારનો અણગમો ને અવિશ્વાસ છે. તમે એક વખત વિશ્વાસ મૂકશો તો તમને ચોક્કસ મજા આવશે. વાત વિશ્વાસની હોય છે. જે લોકો વિશ્વાસ મૂકે છે ને એ તો મને ખ્યાલ જ છે કે જે જોનારા છે ને એ તો મારા જોવે જ છે વિડીયોઝ, અને એમને ખબર પણ છે કે હું કરાવું છું એ કન્ટેન્ટ કેવો હોય છે. રાઈટ, કારણ કે બાકી મેં તો ઘણાને જોયા છે, મોટા જે ક્લાસીસ ચાલે છે, અને જેમ કે ડી ગુકેશ જીત્યા હતા ત્યારે મહિનામાં 5 થી 10 વખત એનું રિપીટ 15 મિનિટ સુધી કરાવે છે. એ રિપીટેશન ના કહેવાય, એ ફક્ત ને ફક્ત ટાઈમપાસ કહેવાય. એ જેને ફ્રી કન્ટેન્ટ આપે છે એના માટે. બાકી એક ઓનલાઈન નહીં પણ ઓફલાઈન ક્લાસીસમાં આ રીતના બિહેવ નહીં કરતા હોય. રાઈટ, પણ તમારા ઉપર છે કે તમને શું પસંદ છે. તમને કદાચ એનું ઉદ્ધત વર્તન પસંદ હોય તો તમને ઉદ્ધત વર્તન ગમતું હોય તો તમે જઈ શકો છો, પરંતુ આ કન્ટેન્ટ ફક્ત સિરિયસ જે મારી જોડે જોડાયેલા છે એ લોકો માટે છે, અને એમને ખબર જ છે કે હું તમને શું આપું છું. રાઈટ, કારણ કે મને એવું ઉદ્ધત ભર્યું વર્તન નથી ગમતું. તમે કોઈકને કંઈક આપો છો તો ઉપકાર નથી કરતા, તમે પણ કંઈક તો પામતા હો છો. જે મોટા ક્લાસ છે ને એ લોકો. અને આજનો અગત્યનો પ્રશ્ન, તાજેતરમાં INS સમુદ્ર પ્રતાપને સત્તાવાર રીતે ક્યાંથી કમિશન કરવામાં આવ્યું છે? ઓપ્શન એ, ગોવા. ઓપ્શન બી, મુંબઈ. ઓપ્શન સી, વિશાખાપટ્ટનમ. ઓપ્શન ડી, પોરબંદર. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, ગોવા. યાદ રાખજો. રાઈટ, તાજેતરમાં સમુદ્ર પ્રતાપ INS સમુદ્ર પ્રતાપને ગોવાથી ભારતીય નેવીમાં સામેલ
કરવામાં આવ્યું છે. ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે, બનાવવામાં આવ્યું છે. અચ્છા, તો શું છે આ? તો આઈએનએસ સમુદ્ર શું છે? તો પ્રદૂષણ નિયંત્રક જહાજ એટલે કે પોલ્યુશન કંટ્રોલ વાહિકલ છે. આ ઇન્ડિયન કોસ્ટગાર્ડ સર્વિસનું અત્યાર સુધીનું સૌથી મોટું તટરક્ષક જહાજ છે, એટલે કે દરિયા કિનારાની રક્ષા કરતું જહાજ છે. યાદ રાખજો. કેમ છે? તો ભારતીય ટેકનોલોજી દ્વારા બનેલું છે. તેના દ્વારા બનેલું છે ભારતીય ટેકનોલોજીથી. એ પણ તમારે યાદ રાખવાનું છે. રાઈટ? સૌથી મોટું છે આઈએનએસ સમુદ્ર પ્રતાપ. શું છે? તો ગોવા શિપયાર્ડ દ્વારા બનેલું છે. પછી શું છે એની ખાસિયત બીજી? તો સૌથી મોટું છે. કેવું જહાજ છે? તો પ્રદૂષણ નિયંત્રક જહાજ છે. રાઈટ? હવે તમારે મને એમ કહેવાનું છે કે આપણા ભારતીય ઇન્ડિયન કોસ્ટગાર્ડ સર્વિસ એનું પૂરું નામ શું છે? એના અધ્યક્ષ કોણ છે? એ બંને તમારે મને કહેવાનું છે. બોલો. બોલો, એનું નામ કહેવાનું છે મને તમારે, એનું મોટો કહેવાનું છે, એના ચેરમેન કહેવાના છે, કોણ છે, અને એની સ્થાપના. ચલો હું કહી દઉં છું. ઇન્ડિયન કોસ્ટગાર્ડ સર્વિસનું મોટો છે વયમ રક્ષમ. રાઈટ? વી પ્રોટેક્ટ એનું મોટું છે. યાદ રાખજો. ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે. હવે આખો સિનારીઓ બદલાઈ ગયો છે. તો તમને એવું લાગે છે જેમ કે મેં તમને આ સભા વિશે કરાવ્યું હતું, ભારતની આઝાદી વખતથી લઈને અત્યારની જે સંસ્થાઓ છે, તો એ પ્રમાણેનું એક જોડકું પૂછાયું હતું, યાદ હોય તો હમણાં એસટીઆઈની પરીક્ષામાં. તો જે લોકોએ જે મારું જોડકું જોયું હશે, આખો સ્ટેટિક જીકેનો પાર્ટ જોયો હશે, 2 વિડીયો છે એના. આંતરરાષ્ટ્રીય જે સંસ્થાઓ બની હતી, આંતરરાષ્ટ્રીય નહીં પણ આઝાદી સમયની ભારતની જે સંસ્થાઓ બની હતી એના 2 ભાગ હતા. જે લોકોએ જોયા હશે એને ખ્યાલ હશે કે તમે શું ગુમાવ્યું છે. તમને ત્યારે એક્ઝામ સેન્ટરમાં જે લોકોએ જોયું હશે એમને ફટાક લઈને એ જોડકું આવડી ગયું હશે. રાઈટ? એટલા માટે. રાઈટ? હવે આપણે આગળ વધી જઈશું. ને હા, વયમ રક્ષમ એનું મોટો છે અને ડીજી પરમેશ શિવમણી એના શું છે? ડીજી છે. યાદ રાખજો. રાઈટ? કયા નંબરના? 26th નંબરના. એ પણ યાદ રાખજો. એના વિશે આપણે થોડું જોઈ લઈશું. આ જહાજ પ્રદૂષણ નિયંત્રણ કરવાનું કામ સિવાય શું કરશે? તો અગ્નિશામક છે, બચાવ કામગીરી કરી શકે છે. એ રીતે એને ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ જ સમુદ્રી સુરક્ષાને મજબૂત કરશે તેમજ પર્યાવરણ સંરક્ષણ માટે પણ અગત્યનો ભાગ ભજવશે. આ જહાજમાં તૈનાતી માટે મહિલા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. એ એની એક બીજી એ છે ઉપલબ્ધિ. રાઈટ? હવે આગળનો અગત્યનો પ્રશ્ન. સનરાઈઝ ફેસ્ટિવલ 2026 ક્યાં ઉજવવામાં આવ્યો? હવે હા ફ્રેન્ડ્સ, તમે જો તમને લોકોને ખ્યાલ હોય, તમે જે લોકો વિદ્યાર્થી મિત્રોએ મારા ગુજરાતી સાંસ્કૃતિક વારસાના વિડીયોઝ જોયા હશે ને, એમને બીજા બધાને જોવાની નહીં પડી હોય જરૂર. કેમ? તો કારણ કે આ વખતે જે પૂછાયું છે ને એ બધું જ ઓથેન્ટિક બુકમાંથી પૂછાયું છે. તમે નોટિસ જે લોકો વાંચતા હશે ને એમને ખ્યાલ જ હશે કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કસુતાબેન સેંધાણીની જોરાવરસિંહની બુક જેણે કરી હશે ને એને મોસ્ટલી આવડ્યું હશે. રાઈટ? સનરાઈઝ ફેસ્ટિવલ અને અત્યારના જે પેપર તમારા નીકળે છે ને એના ઉપરથી હું તમને એટલું જરૂરથી કહીશ કે હવે તમારું સેલ્ફ પ્રિપેરેશનની જરૂર છે. ક્લાસીસવાળા ફી લઈને બેસી જશે પરંતુ તમારું કલ્યાણ નહીં કરે. રાઈટ? તમે મહેનત જાતે કરશો ને તો જ આગળ આવશો. પછી તમને તમને ઇઝી તમારું એક સાથે તમને પીરસી શકે છે. રાઈટ? પરંતુ પીરસી શકશે પરંતુ ખાવાનું જ તમારે છે. એટલા માટે તમારે કેટલું ખાવું ને કેવું ખાવું એ તમારી ઉપર છે. રાઈટ? તો તમે સમજી શકો છો કે સેલ્ફ પ્રિપેરેશન બેસ્ટ હોય છે. તમે સેલ્ફ નોટ બનાવશો ને એ સૌથી બેસ્ટ હોય છે.
અત્યારે બી કરંટ અફેરની તમે નોટ બનાવશો ને સેલ્ફ, તે બેસ્ટ હશે. બરાબર છે. આ વિડીયોની પીડીએફ તો હું તમને આપી જ દઈશ. હવે સનરાઈઝ ફેસ્ટિવલ 2026 ક્યાં ઉજવવામાં આવ્યો હતો? સોરી, બાય મિસ્ટેક આવશે થઈ ગયું છે. ઓપ્શન એ કચ્છ, ઓપ્શન બી જમ્મુ કાશ્મીર, ઓપ્શન સી તમિલનાડુ, ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ. બોલો. બોલો ફટાફટ. ક્યાં આવશે? તો અહીં આવશે આપણો જવાબ ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ. કેમ? તો પૂર્વોત્તર રાજ્ય છે. વર્ષનું પ્રથમ સૂર્યનું કિરણ પડે છે ત્યારે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. રાઈટ. તો એક પ્રવાસન સ્થળ તરીકે પણ એને ડેવલપ કરવા માટે અગત્યનો રોલ ભજવે છે. રાઈટ. હવે આપણે જોઈશું ઓકે, અરુણાચલ પ્રદેશના આંજો જિલ્લાના ડોંગમ ગામમાં સનરાઈઝ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે. આ ભારતનું અત્યંત પૂર્વોત્તર બિંદુ છે જ્યાં સૂર્યનું પ્રથમ કિરણ પડે છે. આ ગામ મેયર જનજાતિનું ઘર છે જે જખરંગ તરીકે પણ ઓળખાય છે. આ ગામ ભારત, ચીન અને મ્યાનમારના ત્રિજંક્શન ઉપર સ્થિત છે. કયું? તો ડોંગ. રાઈટ. અને પાલોંગથી માત્ર 7 કિલોમીટર દૂર છે. તો પાલોંગ શું છે? તો 1962માં ચીન આક્રમણ વખતે મહત્વનું યુદ્ધ ક્ષેત્ર હતું. રાઈટ. એટલા માટે ચર્ચામાં છે. હવે આપણે અહીંયા અરુણાચલની વાત થઈ ગઈ તો આપણને ખ્યાલ છે ગુજરાતમાં સૌથી પહેલો સૂર્યાસ્ત ક્યાં થાય છે? દાહોદમાં. રાઈટ. દાહોદમાં સૌથી પહેલો સૂર્યાસ્ત થાય છે એ તમને ખ્યાલ જ હશે. રાઈટ. અને સૂર્યાસ્ત ક્યાં થાય છે? કચ્છમાં. રાઈટ. તો તમને એક વસ્તુની ખબર છે, આપણે ભારતમાં સૂર્યોદય થાય છે કયું? આપણે જોયું અરુણાચલ પ્રદેશના ડોંગમાં. રાઈટ. અને ડોંગ વેલી પણ કહેવાય છે. યાદ રાખજો. તો ગુજરાતમાં ક્યાં થાય છે? ગુજરાતમાં સૌપ્રથમ તમને ખ્યાલ હશે કે ક્યાં થાય છે? તો દાહોદમાં સૂર્યોદય થાય છે. રાઈટ. આપણે દાહોદમાં સૂર્યોદય થાય છે અને સૂર્યાસ્ત કચ્છમાં. રાઈટ. એ યાદ રાખી લેજો. અને કચ્છના કયા ગામમાં થાય છે એ તમારે મને જાણીને કહેવાનું છે. રાઈટ. તમારે મને હવે દ્વારને શું કહેવાય છે? ગુજરાતમાં પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. સૌ પહેલો સૂર્યનું પ્રથમ કિરણ દાહોદમાં પડે છે. બરાબર છે. તો તમારે એ યાદ રાખવાનું છે. અચ્છા, દાહોદ એટલે કોની ભૂમિ, જન્મભૂમિ છે? તો ઔરંગઝેબની. અને દધીચી ઋષિની શું કહેવાય છે? તપોભૂમિ કહેવાય છે. રાઈટ. તો અહીંયા સૌથી પહેલા ગરબાડા તાલુકો પૂછશે તો કયો આવશે? ગરબાડા તાલુકો. રાઈટ. એટલું તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. હવે તમારે મને ખાલી એક જ વસ્તુ શોધીને કહેવાની છે. એક જ મિનિટ ફ્રેન્ડ, હું પાણી પી લઉં.
હવે આપણે આગળના પ્રશ્નો તરફ વધી જઈશું. તમારે મને કચ્છનું એક ગામ છે જ્યાં સૌથી પહેલો સૂર્યાસ્ત થાય છે. તમારે મને એ કહેવાનું છે કે કચ્છના કયા ગામમાં સૂર્ય સૌથી છેલ્લે આથમે છે, રાઈટ? એ તમારે મને કહેવાનું છે. ચલો હું કહી દઉં છું. ગુહાર મોતી કરીનું ગામ છે કચ્છમાં, ત્યાં સૌથી છેલ્લું સૂર્યાસ્ત થાય છે. તો હું તમને આ અત્યારે માહિતી આપું છું, તો તમારે યાદ રાખી લેવાની છે કે સૌથી છેલ્લે સૂર્યાસ્ત ગુજરાતના કયા જિલ્લામાં થાય છે? તો કચ્છ જિલ્લાના ગુહાર મોતી ગામમાં. આખા બરાબર યાદ રાખી લેજો. હવે આગળનો અગત્યનો પ્રશ્ન. તાજેતરમાં માધવ ગાડગીલનું નિધન થયું છે. તેમના માટે કયું વિધાન સાચું છે? તેઓ જાણીતા પર્યાવરણવિદ હતા. 2024માં યુએનઈપી તરફથી નેશનલ ચેમ્પિયન એવોર્ડ મળ્યો હતો. વેસ્ટર્ન ઘાટ ઇકોલોજી એક્સપર્ટ પેનલના અધ્યક્ષ હતા અને પશ્ચિમ ઘાટ સંરક્ષણમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. કયા વિધાન સાચા છે? તો આ બધા વિધાન સાચા છે. એટલે કે ઓપ્શન ડી આપેલ તમામ વિધાન સાચા છે. વેસ્ટર્ન ઘાટ ઇકોલોજી પેનલના અધ્યક્ષ હતા, જેને આપણે ગાડગિલ રિપોર્ટ કહીએ છીએ. 1,87,000 ચોરસ કિલોમીટર વિસ્તારને ઇકો સેન્સિટિવ એરિયાસ જાહેર કરવો અને પશ્ચિમ ઘાટને તેની સંવેદના મુજબ અલગ અલગ શ્રેણીમાં વહેંચવો તેવો તેમણે રિપોર્ટ આપ્યો હતો અને એને બચાવવામાં તેમનો અગત્યનો ભાગ ભજવ્યો હતો. જોકે તેમની આ રિપોર્ટનો વિરોધ થયો હતો. ત્યારબાદ કસ્તુરી રંગન કમિટીની ભલામણો સ્વીકારવામાં આવી હતી. માધવ ગાડગીલનું પુસ્તક કયું છે? ધ ફિઝર્ડ લેન્ડ ઇકોલોજીકલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, અને બીજું પુસ્તક છે ઇકોલોજી એન્ડ ઇક્વિટી. જે પુસ્તક તેમણે રામચંદ્ર ગુહા સાથે લખ્યું હતું. બરાબર છે. હવે અહીંયા તમારું આટલું પૂરું થાય છે આમના વિશે. હવે તમારો એક અગત્યનો પ્રશ્ન. અત્યારે તાજેતરમાં મોનરો ચર્ચા શબ્દમાં અસ્તિત્વમાં આવ્યો છે, ખૂબ ચર્ચામાં આવ્યો છે. તો ક્યારે અસ્તિત્વમાં આવ્યો ને તેના સિદ્ધાંત કોના દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ 2026 ડોનાલ્ડ ટ્રમ્પ, 2018 ડોનાલ્ડ ટ્રમ્પ, 1823 જેમ્સ મોનાર, 1925 જેમ્સ મોનાર. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, 1823 જેમ્સ મોનાર, અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ દ્વારા. રાઈટ. હવે આપણે જોઈ લઈશું મોનરો ડોક્ટ્રેન 1823માં અમેરિકાના પ્રમુખ જોન મોનાર દ્વારા યુરોપીય હસ્તક્ષેપ રોકવા માટે કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ હતો યુરોપિયન કોલોનિયલને અટકાવવાનો. રાઈટ. મોનરો એ ઐતિહાસિક અને રક્ષણાત્મક સિદ્ધાંત હતો. રાઈટ. હાલમાં ચર્ચામાં આવ્યું છે. કેમ? તો ડોનાલ્ડ ટ્રમ્પે જે વેનેઝુએલા ઉપર ગેરકાયદેસર રીતે હુમલો કર્યો છે, એના તેલના કુવા ઉપર કબજો લેવા માટે ખરેખર એ મોનરો ડોક્ટ્રેન એના સંલગ્ન છે. રાઈટ. જેનો હેતુ કેવો છે? તો અમેરિકાની વૈશ્વિક હસ્તક્ષેપ માટેની વૃત્તિ જણાવી છે અને લેટિન અમેરિકા અને વૈશ્વિક હસ્તક્ષેપ માટેની વૃત્તિ ગણાય છે. એનો હેતુ શું છે? તો બધા જે વિશ્વના જે મોટા મોટા તેલ કુવા છે પશ્ચિમની, એની ઉપર એનો હક હોવો જોઈએ. સિમ્પલી એ એવું માને છે કે આ બધી વસ્તુ ઉપર અમારો હક હોવો જોઈએ અને એટલા માટે એને હુમલો કર્યો છે. રાઈટ. અને કારણ નાર્કો ટેરરિઝમ બતાવ્યું છે. રાઈટ. તો આ બાબતને લઈને અત્યારે ખૂબ ચર્ચામાં છે અને એવું સંભળાઈ રહ્યું છે કે વિશ્વયુદ્ધ થઈ શકવાની સંભાવનાઓ છે. કે કારણ કે અમેરિકાને શું જોઈએ છે કે બધા તેલકુવાના જે દેશો છે ત્યાં એનો પોતાનો હક દાવો જોઈએ છે, જેથી કરીને રિચનેસ એની એમ જ રહી શકે. રાઈટ. તો અને હાલ ગ્રીનલેન્ડ ઉપર તો ગ્રીનલેન્ડ પર વળતો જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી છે. એટલે અત્યારે હાલ યુએનએસસીની પણ એક ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવશે આ મુદ્દે. ખરેખર તો તમને શું લાગે છે ફ્રેન્ડ્સ કે વિશ્વયુદ્ધ થઈ શકે છે? તમને જે લાગતું હોય, તમારા આગળના મંતવ્યો હોય, એના રીઝન્સ હોય ડોનાલ્ડ ટ્રમ્પ તરફના, તો તમે અહીંયા કમેન્ટ કરી શકો છો. રાઈટ. મને ગમશે. હવે તો મોનરો સિદ્ધાંત યાદ રાખી લેજો કે એના જનક કોણ છે? ડોનાલ્ડ ટ્રમ્પ. અને મોનરોના જેમ્સ મોનરો. વૈશ્વિક દખલ સમાન કહેવામાં આવે છે મોનરોને. જ્યારે પેલું વૈશ્વિક સમાન દખલગીરી ન હતી, એનો હેતુ રક્ષણાત્મક હતો. મોનરોનો હેતુ શું હતો? રક્ષણાત્મક હતો. પરંતુ મોનરોનો સિદ્ધાંત છે એ વૈશ્વિક દખલગીરી છે. ઓઇલ અને પોલિટિક્સ પર અમેરિકા નિયંત્રણ લેવા ઈચ્છે છે એ રીતના, અને એ ખુદ વાત જાહેરમાં ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહી દીધી છે. રાઈટ.
તમારે આટલી વસ્તુ, આટલા પોઈન્ટ મોનરો અને ડનરો અંગે યાદ રાખવાના છે. અત્યારે આંતરરાષ્ટ્રીય શબ્દ છે, ખૂબ ચર્ચામાં આવ્યો છે, તો આવનારી કોઈ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. ઇવન તમે મેન્સ લખવા બેસશો ને તો મેન્સમાં પણ તમને આ આવી શકે છે. તો બસ ફ્રેન્ડ્સ, હવે અહીં આપણે રજા લઈશું અને ફરીથી મસ્ત મજાની માહિતી સાથે ફરી મળીશું. રાઈટ, આજે હું તમને બેવડું સભ્યપદ વિશે પણ માહિતી આપવાની છું, તો તમે એ પણ જોવાનું ચૂકતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે.